કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર। અને આપણે આજે બનાવશું કાચી કેરીની ચટણી। તો ચટણી બનાવવા માટે અહીંયા આપણે એકદમ જો અંગૂઠો દબાવું છું, એકદમ કઠણ એવી કેરી લેવાની, દબાઈ જાય ને એવી નથી લેવાની। તો અહીંયા મેં આ 2 કેરી લીધી છે, એ ટોટલ 500 ગ્રામ જેટલી છે। અને સાથે આ લસણની કરીઓ છે, 8 થી 10 નંગ મોટું લસણ છે। તો આ 2 વસ્તુનો ઉપયોગ કરીને આપણે એકદમ ચટાકેદાર, ટેસ્ટી, ખાટી મીઠી અને તીખી કાચી કેરીની ચટણી બનાવીશું। તો સૌથી પહેલાં આપણે આ કેરીને બરોબર ચોખ્ખા પાણીથી ધોઈ લીધી છે અને હવે આપણે એને છાલ ઉતારી અને ઝીણા ઝીણા ટુકડામાં કાપી લઈશું। તો મિત્રો, ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કેરીને કાપી લેવાની છે। તો પહેલાં આપણે જે આ ઉપરનો જે દાંડીવાળો ભાગ હોય એને કટ કરી લેવાનો, આવી રીતે કટ કરી લેવાનો। અને એવી રીતે આ ઉપરનો ભાગ છે એને પણ આપણે કાઢી લેવાનો છે। પછી આપણે કેરીને છોલી લેવાની। આ તો બધાને આવડતું જ હશે, પણ તો બી આપણે તમને બતાવી દઈએ કે કેરીનો ઉપરનો આ ભાગ જે છે, આ છાલ એ કાઢી લેવાની છે। તો ચલો આપણે મળીએ આખી કેરી છોલ્યા પછી। આવી રીતે તમારે કેરી છોલી લેવાની છે। તો મિત્રો, આવી રીતે આપણે કેરીને છાલ ઉતારી લેવાની છે। તમે જોઈ શકો છો એ રીતે જોઈ લો, મેં કેરીની છાલ ઉતારી લીધી છે। હવે આપણે કેરીને નાના નાના ટુકડાઓમાં કાપી લઈશું। એકદમ ફ્રેશ કેરી મળે છે અત્યારે બજારમાં, તો ચટણી ખાવાની મજા આવશે। તો જુઓ, એકદમ તાજી કેરી છે। આપણે અંદરની આ ગોટલી છે એને કાઢી લેવાની છે, અને ચટણીમાં ઉપયોગ કરવાનો નથી, આપણે એને કાઢી લેવાની છે। એવી જ રીતે આ બીજું। તો બંને કેરીની ગોટલી આપણે કાઢી લીધી છે। હવે આ કેરીને આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે। ટુકડા તમને જેવા ફાવે એવા તમે કરી શકો છો। અત્યારે મિત્રો એકદમ તાજી ફ્રેશ કાચી કેરી મળી રહી છે, તો તમે એના ચટણી બનાવવાનું શરૂઆત કરી દો આ વિડીયો જોયા પછી। તો આવી રીતે નાના નાના ટુકડામાં કેરી કાપી લેવાની છે। તો ચાલો હવે તમને ફરીથી આ બધા કેરીના ટુકડા થઈ જાય પછી આપણે આગળનો પ્રોસેસ બતાવીએ। તો મિત્રો, જેવી રીતે હું બતાવી રહ્યો છું એ પ્રમાણે તમારે બધા જ કેરીના ટુકડાને આવી રીતે કાપી લેવાના છે। તમે ગમે તેવા આકારમાં કાપી શકો છો, તમને જેવા ગમે એવા, પણ આપણે સીધી ભાષામાં કેરીની છાલ ઉતારી અને કેરીને કાપી લેવાની છે। તો આપણે આ બધી જ કેરીને આવી રીતે કાપી લીધી છે, જો તમે જોઈ શકો છો, બરાબર। હવે આપણે સામાન્ય મેન્યુઅલ કટર લેવાનું છે અને એ કટરમાં આપણે આને છીણી લેવાનું છે। તો ચલો હું આગળનો ભાગ તમને બતાવું, કટરમાં આને કેવી રીતે છીણવાનું છે। ફરી મિત્રો, આપણે આવું એક મેન્યુઅલ કટર લેવાનું છે જે દરેકના ઘરમાં હોય જ, જેમાં આપણે લીલા મરચાં, ડુંગળી એવું કટ કરતા હોય, એમાં આપણે આ કેરીના ટુકડા મૂકી દેવાના છે આવી રીતે। તો ચીલી કટર કે કોઈ બી કટર મેન્યુઅલ હોય એમાં આપણે આ ટુકડા મૂકી દેવાના। પછી આપણે એને ઝીણા ઝીણા, જે રીતે આપણે મરચાં અને ડુંગળી, ટામેટાં કાપતા હોય એવી રીતે આને પણ કટ કરવાનું છે ચીલી કટરમાં। તો મિત્રો, કેરીને ચીલી કટરમાં આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના છે। તો આ ટુકડા ચીલી કટરમાં કટ થઈને કેવા દેખાય છે એ હું તમને પછી બતાવું। તો મિત્રો, ઉનાળાની શરૂઆતમાં કાચી કેરીની ચટણી ખાવાની મજા આવે તો થોડી મહેનત પણ કરવી પડે। તો હું આ કટરમાં, મેન્યુઅલી કટરમાં આપણી જે ટુકડા કરેલી કેરી છે એને એકદમ બારીક સમારી રહ્યો છું। તમને એકદમ નજીકથી બી બતાવી દઉં। કેમેરામેન, જરા નજીકથી બતાવો ભાઈ। તો જો આપણું આ મેન્યુઅલ મશીન છે એમાં આપણે આને ધીરે ધીરે કટ કરી રહ્યા છે। આવી રીતે તમારે કરી દેવાનું। જો તમને બતાવું, જો આવી રીતે આપણે એને કરી લેવાનું છે। તો આ બાકીની વધેલી જે કેરી છે એને પણ હું એકદમ ઝીણી સમારી અને પછી તમને આગળ શું કરવાનું તે બતાવું। તો મિત્રો, બધા જ કેરીના ટુકડા આપણે એકદમ ઝીણા સમારી લીધા છે, તમે જોઈ શકો છો। આવી રીતે આસપાસ જે હોય એને બી આપણે કાઢી લેવાનું અને પછી આપણે જોઈ લેવાનું છે। જો
તો આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો જોઈ શકો છો મિત્રો, આપણે કેરીને જો 500 ગ્રામ જેટલી કેરી હતી અને એકદમ બિલકુલ બારીક કરી લીધી છે. તો હવે આ કેરીની ચટણી બનાવવા માટે આપણે આજે લસણને છોલીને સમારી લીધું છે, એને પણ આપણે વાટી લેવાનું છે, પણ આપણે એને ખલદસ્તામાં વાટીશું અને જરૂરી મસાલા પણ ઉમેરીશું. તો ચાલો આપણે લસણને હવે ખલદસ્તામાં ખાંડી લઈએ. તો મિત્રો, લસણને આપણે ખલદસ્તામાં વાટી લેવાનું છે. તો આ રહ્યો આપણો ખલદસ્તો. તો મિત્રો, લસણને આપણે ખલદસ્તામાં આવી રીતે વાટી લેવાનું છે, પણ આ ચટણીમાં એટલું ધ્યાન રાખવાનું છે કે લસણને આપણે એકદમ બારીક નથી કરી લેવાનું, થોડું મોટું મોટું જ રાખવાનું. આવું જો તમને બતાવું, આવું મોટું મોટું રાખવાનું છે. જ્યારે ખાતી વખતે આ લસણ ચવાય ને દાંતમાં, તો એનો ટેસ્ટ એકદમ અલગ આવે. એટલે લસણને ખાલી આવું ઉપરથી જ આપણે ખાંડી લેવાનું છે. તો ચલો હવે આગળની પ્રોસેસ તમને બતાવું. તો મિત્રો, ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કેરીને કાપી અને એને બરાબર ઝીણી સમારી લીધી. સાથે સાથે આપણે લસણને પણ ખલમાં વાટી લીધું. હવે આપણે આગળ આને મિક્સ કરવાનું છે. તો આપણે આ કાપેલી જે કેરી છે એનો જે ભૂક્કો છે, છીણ, એને એક તપેલીમાં આપણે લઈ લેવાનો. તમારા ઘરે પણ આવું નાનું કટર હોય એમાં તમે આને કટ કરી લેવાનું. તો આપણે આ કેરીનો ભૂક્કો લઈ લીધો, એની અંદર આપણે ઉમેરી દેવાનું છે લસણ. તો લસણને આવું મોટું રાખવાનું છે, એકદમ બારીક કરવાનું નથી. આવી ગયું લસણ. તો આપણે એક તપેલીમાં કાપેલી કેરીને છીણ કર્યું હતું એ છીણ ઉમેર્યું છે. સાથે આપણે 8 થી 10 કળી લસણને વાટી લીધું છે તે ઉમેરેલું છે. સાથે આપણે ઉમેરવાનું છે તીખું લાલ મરચું, આ 1 વાટકી. અડધી વાટકી ગરમ મસાલો, થોડીક હળદર, એટલે કે માત્ર અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દેવાની. 1 ચમચી ધાણા જીરું પાવડર. અને આના વગર દરેક રેસીપી અધૂરી રહે. આપણું મીઠું, જે બધાનો સ્વાદ વધારે એવું મીઠું, સૌથી છેલ્લા આપણે મીઠું ઉમેરી દેવાનું છે 1 વાટકી જેટલું. હવે આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. તો આને આપણે ચમચીથી મદદથી મિક્સ કરી લેવાનું. તો મિત્રો, ચટણી તો તમે બનાવી જ હશે, પણ મારી રીતે કોઈ દિવસ નહીં બનાવી હોય તો આવી રીતે એક દિવસ ચટણી જરૂરથી બનાવજો. આ ચટણી ખાવામાં એકદમ ટેસ્ટી અને જોરદાર લાગે છે. તમે રોટલી શાક સાથે પણ આને ખાઈ શકો છો, અને દાળ ભાત સાથે તો એકદમ સરસ લાગે છે. તો આને આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. 2-4 મિનિટ થશે મિક્સ કરવામાં, કંજુસાઈ નહીં કરવાની. બરાબર આને મિક્સ કરી લેવાનું છે, જેથી બધા જ મસાલા બરાબર મિક્સ થઈ જાય. તો આ બરાબર મિક્સ થઈ ગયું છે. હવે સિક્રેટ વસ્તુ આમાં આપણે ઉમેરીશું. તો મિત્રો, કેરીની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં આપણે કેરીને કાપી અને એને નાના નાના ટુકડા કરી અને છીણી લીધી કટરની મદદથી. પછી એમાં આપણે 8 થી 10 કળી લસણને વાટી અને મોટું મોટું વાટીને ઉમેરી લીધું. પછી બાકી બધા મસાલા તમને બતાવ્યા પ્રમાણે ઉમેરી લીધા. પણ સૌથી જરૂરી અને એકદમ ચટણીને ટેસ્ટી બનાવે આપણું આ સિંગ તેલ. તો સિંગ તેલને ગરમ કરેલું છે આપણે વઘારિયામાં, અને એને આપણે ઉમેરી દેવાનું છે આ ચટણીમાં. અને સિંગ તેલ ઉમેર્યા પછી ફરીથી આપણે એકવાર એને બરાબર મિક્સ કરી લેવાનું. તો આ કેરીની ચટણી બનીને તૈયાર છે. તો મિત્રો, આ ચટણીને તમે
1 અઠવાડિયા સુધી ફ્રીજ વગર પણ સાચવી શકો છો. અને જો તમે ફ્રીજમાં મૂકી દો તો આ ચટણી તમારે 15-20 દિવસ પણ તમે વાપરી શકો છો. તો ઉનાળો આવી ગયો છે, અત્યારે આપણને શાકભાજીનો બહુ ટેસ્ટ હવે લાગે નહીં, તો આવી બધી ચટણી બનાવીને મૂકી રાખવી, જેથી કરીને આપણને દાળ ભાત કે શાક સાથે આને સર્વ કરવાથી એનો સ્વાદ વધી જાય. તો આપણી આ કેરીની ચટણી બનીને તૈયાર છે. ચલો હવે આપણે આને પ્લેટમાં સર્વ કરી લઈશું. તો મિત્રો, આપણે કેરી અને લસણની ચટણી બિલકુલ બનીને તૈયાર છે. તો આ કાચી કેરી અને લસણની આ ચટણી તમે જરૂરથી બનાવજો. આને જોયા પછી જ તમારા મોંમાં પાણી આવી જશે, એટલી સરસ અને ટેસ્ટી બનેલી છે. તો વિડીયો જોયા પછી તમે જરૂરથી આને બનાવજો. બનાવ્યા પછી જરૂરથી કોમેન્ટ કરજો કે તમારી ચટણી કેવી બની. તો મિત્રો, આપણું દાળ ભાત અને રોટલી તૈયાર છે. એની સાથે આપણે આ તાજી બનાવેલી કેરી અને લસણની ચટણી કેવી લાગે છે એનો ટેસ્ટ કરીશું. તો સૌથી પહેલાં આપણે રોટલી સાથે ટેસ્ટ કરીશું. તો આપણે કેવી લાગે છે જોઈએ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે આ ચટણીને રોટલી સાથે ટેસ્ટ કરીશું. દોસ્તો, એકદમ જોરદાર તીખી સ્પાઇસી ખટ્ટી મીઠી ચટણી બની છે. તમે પણ વિડીયો જોઈને આ ચટણી જરૂરથી બનાવજો. હવે આ ચટણી આપણે ભાત સાથે ટેસ્ટ કરીએ. તો આપણી આવી ગયું આ ભાત. તો મિત્રો, આ ચટણીને આપણે ભાત અને દાળ સાથે ટેસ્ટ કરીએ. મિત્રો, એકદમ જોરદાર ટેસ્ટ આવે છે. તમે પણ આ કાચી કેરીની ચટણી લસણવાળી જરૂરથી બનાવજો. અને એને તમે 15 દિવસ સુધી આરામથી ફ્રીજમાં સાચવી શકો છો. ફ્રીજ વગર 1 અઠવાડિયું તમે એને સાચવી શકો. પણ 1 અઠવાડિયું ચાલે જ નહીં, એટલી ટેસ્ટી બનશે ને કે 2 દિવસમાં પૂરી થઈ જશે. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજી ચટાકેદાર કેરીની બીજી નવી ચટણી રેસીપી સાથે.